વતનામત સારંગપુરનું ત્રીજું છે. આજે વૈશાખ સુદ ત્રીજ છે, બુધવાર છે, તારીખ 30/4/2025 વર્ષ છે. નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, શ્રવણ મનન નિધિધ્યાસ અને સાક્ષાત્કાર તે કોને કહીએ? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે આ પહેલાંમાં તો પેલી એક વસ્તુ સાંભળવી પડે, અને સાંભળેલી વસ્તુનું સખત મનન કરીએ એને મનન કહેવાય, અને એમાંથી ગ્રહણ કરવા જો કેટલું ગ્રહણ કરાય, અને છોડી દેવા જો છોડી દેવાય. શ્રવણ મનન નિધિધ્યાસ, અને પછી નિધિધ્યાસ એટલે શું કે એને વારંવાર મનન કરવું, વારંવાર ચિંતન કરવું, એકવાર નહીં, અને નિધિધ્યાસ કહેવાય. અને પછી એવો સાક્ષાત્કાર થઈ જાય કે સૂતા સાંભળી આવે, જાગતા સાંભળી આવે, જેમ કે આપણા નામનો આપણે સાક્ષાત્કાર થઈ ગયો છે. હવે આપણું નામ જન્મ્યા પહેલાં તો નહોતું, રામજી, મનજી, પ્રેમજી, ધનજી કોઈ નામ હતા નહીં, પણ પછી આપણે એવો સાક્ષાત્કાર હંમેશને માટે અધ્યાસ થઈ ગયો, મારું નામ મનજી છે, કાનજી છે, પ્રેમજી છે, ધનજી છે, રામજી છે, આવો સાક્ષાત્કાર થઈ ગયો. પછી સૂતો હોય તો રામજી, તો ત્યાંથી સૂતા સૂતા બોલે હાજી, કેવો સાક્ષાત્કાર થઈ ગયો છે. આવો સાક્ષાત્કાર થઈ જાય. પોતાના ઘરનો જીવને સાક્ષાત્કાર થઈ ગયો છે કે આજ મારું ઘર છે, બીજાના ઘરમાં જતો નથી, એવો સાક્ષાત્કાર થઈ ગયો છે. પોતાની ધન સંપત્તિમાં પત્ની અને છોકરામાં સાક્ષાત્કાર થયો છે. એવો સાક્ષાત્કાર મહારાજ કે જો ભગવાનને વિશે થાય, આ જગતનું પદાર્થ કીર્તન લ્યો, એનો સાક્ષાત્કાર કરો. કોઈ વાર્તા લ્યો, વાર્તાને એવી રીતે મનન કરવું કે આ મહારાજ આ દેશમાંથી અહીંયા ગયા, આ ગામમાંથી આ ગામમાં ગયા, પછી એને તમે ખાલી એક જ વાર તમે ધ્યાન કર્યું હોય તો ભૂલી જવાય, પણ એને યાદ જ રાખ્યા કરો, અધ્યાસ જ કર્યા કરો એ મનનને. જેમ કે કચ્છમાં સુંદરજીભાઈના હિરજભાઈ હતા, એને 108 ચરિત્રનો ગુટકો બનાવ્યો હતો. પછી હંમેશને માટે જ્યારે નવરા થાય ત્યારે ગુટકો વાંચ્યા કરે. અને પછી શ્રીજી મહારાજે કીધું, હિરજીભાઈ આ શું છે? તો કે મહારાજ આ તો અમારી મૂડી છે. મહારાજ કે આટલામાં શું મૂડી છે? મહારાજે જોયું તો 108 ચરિત્રનો ગુટકો બનાવેલો, અને હર હંમેશને માટે એનું ચિંતન કરે. મહારાજ કે આ અંતે કામ લાગે. આનો જો સાક્ષાત્કાર થઈ જાય, અમારા ચરિત્રનો જો સાક્ષાત્કાર થઈ જાય, વાત બિલકુલ સાચી છે. એ જીવને જો એનો સાક્ષાત્કાર થઈ જાય તો ભગવાન અંતે તેડવા માટે આવે. કોઈ પણ એક વસ્તુનો સાક્ષાત્કાર થવો જોઈએ ને મહારાજના ચરિત્રનો. એટલે મહારાજે વચનામૃત ત્રીજામાં કહ્યું કે અમે જે દેશની અંદર જે મંદિરોમાં જે સ્થાનકોમાં લીલા કરી હોય, સંતોને હરિભક્તોને ભેગા કર્યા હોય, તેને સંભાળી રાખવા. એને સંભાળી એટલે વારંવાર સંભાળી રાખવાના. કેમ? જો વારંવાર એને સંભાળી રાખીએ તો એ માણસનો સાક્ષાત્કાર થઈ જાય. અને અંતે જે ચરિત્ર કર્યા હોય તેને પણ સંભાળી રાખવા. જે દેશમાં જે ચરિત્ર કર્યા હોય તેને સંભાળી રાખવા. તો ચરિત્ર તો ભલે માયિક હોય, ચરિત્ર તો મહારાજે કર્યા છે, પણ ભગવાનના જોગમાં આવેલે દિવ્ય થઈ જાય. ભલે આ જગતની પ્રકૃતિ ભલે માયિક છે, પણ પરમાત્માના જોગે કરીને એ ચરિત્ર દિવ્ય થઈ જાય છે. બસ આટલું જ. બસ સુંદરજીભાઈ હતા કચ્છના, એને શ્રીજી મહારાજને સાક્ષાત્કાર કર્યા હતા. રાજાનું ખાનું લઈને જતા હતા, અને કાર્ય પૂરું થયું, અને કોઈકે કહ્યું કે સરદારમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે, અને દર્શન કરવા માટે આવ્યા. આવું એક ચરિત્ર, ભલે ચરિત્ર માઇક દેખાતું હોય, પણ ભગવાનના જોગે કરીને દિવ્ય ચરિત્ર છે. હવે સામાન્ય રીતે પોતાનું આખું ખાનું કહેવાતું. ખાનું એટલે પહેલે વરરાજો લઈ જતા નહોતા, અને તરવારને શ્રીફળ લઈ જાય, એની સાથે કન્યાને લગ્ન કરાવી અને પાછો લાવે. એનું કારણ એ હતું કે લૂંટારાનો ભય વધારે હતો, એટલે એના થકી બચવા માટે એવું કરતા. હવે જતાં પૂરું કામ થઈ ગયું એટલે પાછા આવ્યા. ચરિત્ર બહુ મામૂલિક હોય, પણ ભગવાનના જોગે કરીને દિવ્ય બને છે. દિવ્ય બને છે ભગવાનના ચરિત્રની જોગે કરીને. તમે એને સાક્ષાત્કાર કરો. બસ કચ્છમાં સંતો જતા હતા. એક ખેતરમાં બિન સિઝનમાં કેરીઓ સરસ પાકેલી, બિન સિઝન નથી, સિઝન વગર કેરીઓ પાકેલી, અને 2 કેરી થઈ. ખેડૂતને એમ થયું કે જગતમાં એમ કહેવાય છે સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, તો આ સ્વામિનારાયણ ભગવાનના સાધુ છે. તો એને કહ્યું કે કઈ બાજુ પધારો છો? તો કે કચ્છ કાળા તળાવ તેરા જઈએ છીએ. લ્યો, મારે આ 2 કેરી સરસ પાકી છે, સિઝન વગરની, લેતા જાઓ. સંતો લીધી તો ખરી, પણ રસ્તામાં જતાં બગડવા લાગી, એટલે ઠાકોરજીના થાળમાં ધરી દીધી.
ઘોટલા લઈ ગયા. કારા તેરા પૂછ્યા ત્યારે મહારાજે કહ્યું કે મહારાજને કહે છે કે મહારાજ કહે છે કે અમારા માટે કંઈ લાયા છો? મહારાજ લાવ્યા તો ખેડૂતની ભાવનાથી 2 સરસ કેરી આ સિઝન વગર પાકી હતી, પણ એ તો બગડી જતા ઠાકોરજીના થાળમાં ધરી દીધી છે, પણ આ 2 ઘોટલા લાયા, શેકીને આપો. એ ઘોટલા શેકીને આપ્યા. એ ભક્તને આવું એક ચરિત્ર થયું, એના મનમાં રહી ગયું કે મેં મારા જીવનમાં કંઈ કર્યું નથી, મેં મારા જીવનમાં કંઈ પુણ્યદાન કર્યું નથી, પણ સિઝન સિવાયની કેરી 2 પાકેલી અને એ કેરી મેં સ્વામિનારાયણ ભગવાનના સંતોને આપેલી, આટલું મારા જીવનમાં કામ કર્યું છે. અંતિમ સમો થયો એને આજ યાદ આવ્યું, મેં બીજું તો કાંઈ કર્યું નથી હો, મેં મારા જીવનમાં બીજું કાંઈ કર્યું નથી, પણ મેં સંતોને 2 કેરી આપી હતી. યાદ આવ્યું તો ભગવાનની ઘોટલા લઈને લેવા આવ્યા. આવું ચરિત્ર છે. ભગવાન એને ઘોટલા લઈને આવ્યા કે લ્યો ભગત ચલો. કેમ મહારાજ ઘોટલા કેરી? તો કે અમારે તે રસ્તામાં આવું થયું ને એટલે આ તો એને એવું પોતાનું ચરિત્ર સાક્ષાત્કાર થઈ ગયું. આપણે જાણીએ છીએ કે પેલા વિજ્ઞાનદાસજીના ભાણાએ જીવનમાં બીજું કરેલું નહીં, પણ 2 રોટલા સંતોને જમાડેલા. 2 રોટલા જમાડેલા એ જ પુણ્ય, બીજું કંઈ નહીં. એના કાનથી દેવલોકમાં ગયા, ઇન્દ્રલોકમાં ગયા, પણ એને થયું ઓહો જિંદગીમાં કંઈ ના થયું, પણ 2 રોટલા જમાડ્યા, સ્વર્ગ મળ્યું. આથી કોઈ સુખ શાંતિ વધારે હોય? અને પછી એને પોતાના મામાને યાદ કર્યા, ને કથા પ્રસિદ્ધ છે, જાણીએ છીએ. એના મામાને યાદ કર્યા અને એને વર્તમાન ધરાવીને કહ્યું કે તું અખંડ ભગવાન સ્વામિનારાયણનું એક પણ ચરિત્ર તમે જે કંઈ કરો એને એવી રીતે મનન કરો. પહેલે શ્રવણ કરો, એ ચરિત્રને શ્રવણ કરીએ, પછી એનું મનન કરીને નિધિધ્યાસ કરીએ તો સાક્ષાત્કાર થાય, તે સિવાય સાક્ષાત્કાર ન થાય. આવા ચરિત્ર સુંદરજીભાઈએ બીજું કંઈ નહીં, પણ આ એક ભગવાનને માટે સમર્પિત કરી દીધું. આ ચરિત્ર યાદ કરવાનું, મનન કરવાનું, નિધિધ્યાસ કરવાનું, અને પછી સાક્ષાત્કાર થઈ જશે. એક બી ચરિત્ર શ્રીજી મહારાજનું જો સાક્ષાત્કાર થઈ જાય તો અંતે મોટો ફાયદો થાય છે જીવને. જીવ ભવાટીમાંથી બચી જાય છે, ભગવાનના ધામમાં જાય છે. એક પણ ચરિત્ર યાદ કરે તો. બેબડીએ શું કરેલું કાઠિયાવાડની? કાંઈ કરેલું નહોતું, પણ એ બેબડીએ એક દાંતણ વાવેલું, બાવળ વાવેલો અને સંકલ્પ કરેલો કે આ દાંતણ મારા ખુદાને માટે આપવું છે. તો સ્વામિનારાયણ ભગવાન કાઠિયાવાડમાં ફરતા ફરતા મહારાજે સુરાખાચરને કહ્યું, સુરાખાચર આપણે દાંતણ બાવળનું જોઈએ છે. મહારાજ આમાં કોના ભોગ જાગ્યા હોય? અહીંયા બાવળનું દાંતણ થોરિયા મળે? મહારાજ નાના શોધવા ગયા તો બેબડીને તે બાવળની ક્યું ઊભી હતી, એને આપી કે ભાઈ ખુદા માટે છે, તો ખુદા જ આવ્યા છે એમ. તો કે હા. બેબડીએ કાંઈ કર્યું નથી, પણ આ ચરિત્ર યાદ રાખ્યું. જિંદગી જુઓ તો ખરા. લોકો આખો દેશી મહામુનિ ધ્યાન જાકો શેષ મહેશ પાર ન પાવત હે, આકો આહિર કી છોરિયા છછિયા ભરી છાછ ન તાવત હે. ભવ બ્રહ્માદિક ધ્યાન કરી કરીને તૂટી જાય. બ્રહ્માનંદ સ્વામી સરસ લાગે, લાજે ચરણે લાંબી ઉર્ધ્વારે કુરે, રાજે ચરણે લાંબી ઉર્ધ્વારે કુરે. હું તો ધ્યાન વિના તેને દેખું રે, હું તો ધ્યાન વિના તેને દેખું રે. ત્યારે જન્મ સફળ કરી લેખું હારે, ત્યારે જન્મ કરી લેખું વાલા. મારી સુધ બુધ તે હરી લીધી રે, મારી સુધ બુધ એ દે રે વાલા. મારી સુધ બુધ તે હરી લીધી રે, મારી સુધ બુધ તે. બ્રહ્માનંદ સ્વામી કે હું ભગવાનનું ધ્યાન નહીં કરતો, ધ્યાન વગર મને ઉર્ધ્વ રેખા દેખાય છે, ચરણારી ચિહ્નો દેખાય. લાજે ચરણે લાંબી તો ધ્યાન વિના તેને દેખું, તારે જન્મ સફળ કરી લેખું. આવી રીતે આ સાક્ષાત્કાર થઈ ગયો. ભગવાનના 16 ચિહ્નોનો સાક્ષાત્કાર થઈ ગયો.
પછી ભગવાનની કૃપા હોય તો તાત્કાલિક થાય કે સમય લાગે, પણ એને સાક્ષાત્કાર થયો અને એ સાક્ષાત્કાર છેલ્લે સુધી લઈ જાય. મારે કે આના સિવાય બીજો ઉપાય નહીં. એવી રીતે આત્માનો સાક્ષાત્કાર કરો. આ ચરિત્ર મેં કીધા, એ ચરિત્રનો જેમ સાક્ષાત્કાર થઈ ગયો તે મહારાજ કે આત્મદર્શનનો ચાત, હું આત્મા છું, આત્મા છું, આત્મા છું, આત્મા છું, એનું દ્રઢ કરી નાખો. પછી ખબર પડે કે હું કોઈ બોલાવે મનજી કાનજી તો કે વિચારે હું કેમ મનજી કાનજી છું, હું ધનજી પ્રેમજી ક્યાં છું, હું તો આત્મા છું, હું તો આત્મા છું. પછી એને આત્મા જ દેખાય, બીજું કંઈ દેખાય જ નહીં. તેમ આત્મા સ્વરૂપ મહારાજ કે એકવાર આત્મદર્શન, પેલું તો આ જગતની વસ્તુ સ્થિર થઈ જવી જોઈએ. જગતનો પદાર્થ હોય ને એમાં આત્મદર્શન થવું જોઈએ, પ્રત્યક્ષ થવું, સાક્ષાત્કાર થવું જોઈએ ગમે તે વસ્તુમાં. જેમ જગતના વિષયોમાં સાક્ષાત પોતાને પ્રિય વિષય હોય એમાં સાક્ષાત્કાર થઈ ગયો હોય, એવી રીતે આત્માનો સાક્ષાત્કાર થઈ જાય. અને પછી આત્માનો સાક્ષાત્કાર થાય પછી પરમાત્માનો સાક્ષાત. એની ધીમે ધીમે સીડી ચડાય ને ભાઈ, એક યાર ઉપલે પગથી પગ ન મુકાય, એક પગ બીજું પગથિયું, ત્રીજું પગથિયું, પેલી જગતમાં જે પદાર્થ છે તેનો સાક્ષાત્કાર થાય, ભગવાનના સંબંધમાં આવેલો છે તેનો સાક્ષાત્કાર. પછી મહારાજ કે આત્માનો સાક્ષાત્કાર થાય, આત્માનો સાક્ષાત્કાર પરમાત્માનો સાક્ષાત્કાર થાય, પછી કામ થાય. અને અમે તો મહારાજની મૂર્તિને, ઘણા લોકોનું એમ કહ્યું કે અમે તો મહારાજની મૂર્તિને ઘણીએ ધારીએ છીએ પણ એકે અંગ ધાર્યામાં આવતું નથી. બોલો, મૂર્તિ ધારે છે પણ એકે અંગ ધાર્યામાં નથી આવતું. મહારાજ કે એનું કારણ એ છે કે મૂર્તિ સંભાળે છે તો પણ એકે અંગ ધાર્યામાં નથી આવતું, તો આ સમગ્ર મૂર્તિ તો ક્યાંથી આવે? તેનું પણ એ જ કારણ છે જે ભગવાનની મૂર્તિનું દર્શન માત્ર કરે છે પણ મનન અને નિધિધ્યાસ નથી કરતો, માટે ધાર્યામાં ક્યાંથી આવે? આ ભગવાનની મૂર્તિ છે, એ મૂર્તિના અંગો અંગને નિરખવાનું, એક પછી એક અંગ જોતું જવાનું, મહારાજના મસ્તકથી ચાલવાનું, ભાલ પ્રદેશ જોવાનું, પેલા વાળ જોવાના, કાન જોવાના, એક એક અંગ જોતું જવાનું. પછી જ્યારે ઉપવસ્ત્રનું, વાઘાના વસ્ત્રનું ધારણ કરીએ તે પાઘ કેવી છે એને જોઈ લેવી, કેટલા આંટા છે પાકમાં એ જોઈ લે, પાકમાં શું ધારણ કર્યું છે, પાકમાં બે બાજુ તોરા કેવા લટકાવ્યા છે, કાનમાં કુંડળ કેવા છે, એક એક જોતા જાઓ, એક એક જોતા જાઓ, નિશ્ચય કરતા જાઓ, આવું જ છે. પછી એને પાછું એ થઈ ગયું નહીં, પછી આસને જઈને બેસો પાછા. કેવા વાઘા હતા, કેવો પાક હતી, કેવો હાર પહેર્યો, હાર કેટલા પહેર્યા હતા મહારાજે, વાઘો કેવો હતો. પછી વાઘાને વસ્ત્રને જુઓ, સુરવાળ કેવો હતો, સુરવાળમાં કઈ કઈ રેખાઓ હતી, કઈ કઈ આંટીઓ મારી હતી, સુરવાળમાં નાળાછડી કેવી બાંધી હતી, આ બધું એક એક કરીને જોતા જાઓ. પગમાં ચાખડીઓ કેવી છે, પગમાં તોરા કેવા છે, હાથમાં કળાંક કેવા છે, હાથમાં વેઢવીટી કેવા છે, જે જે શરીરમાં ધારણ કરાવ્યું હોય તો જોતા જાઓ. જોતા 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 મનન કરો, મનન કરતાં મનન થઈ ગયું પછી નિધિધ્યાસ કરો. નિધિધ્યાસ પુનઃ પુનઃ આલોઢેટ નિધિધ્યાસ, વાર ઘડી યાદ કરો. પછી ગમે ત્યારે આંખ ખોલો કે આંખ બંધ કરી હોય કે ખુલ્લી હોય એ તમને સાંભળી આવે છે, ભગવાનની મૂર્તિ એકદમ દેખાઈ આવે છે. બસ આ એક ધ્યાન કરવાની પદ્ધતિ છે. નિધિધ્યાસ નથી કરતો માટે ધાર્યામાં આવે છે. કાં જે માયિક પદાર્થ તે પણ કેવળ દ્રષ્ટિ માત્ર દેખ્યું હોય તો, કેવળ શ્રવણ માત્ર સાંભળ્યું હોય તો એને નથી સાંભળતું. જગતનું પદાર્થને એક વાર જોઈ લીધું પછી કહીએ કે કેવું હતું, ધ્યાન નથી. આપણી એક કથા સાંભળી લીધી, શું આવ્યું ખબર નથી. કેમ? સાંજે પૂછ્યું તો ખબર નથી, અત્યારે કહી દે, અત્યારે કહી દે, એટલી વાતો આવી હતી કહી દે. પછી સાંજે પૂછી શું આવ્યું હતું તો ખબર નહીં. કેમ? બેઠો નહોતો સભામાં, સભામાં બેઠો થયો પછી મનન ન કર્યું, નિધિધ્યાસ ન કર્યું. તેમ ભગવાનના દર્શન કર્યા ને, દર્શન કરી આવ્યા તો કે દર્શન કરી આવ્યા, કેવા વાસ્તુ વાઘા હતા, તો વાઘા કહી દે કે કદાચ ને આવા તો વાઘા હતા. પણ પછી વાઘા કહી દીધા પછી કેવી પાઘ હતી, એમાં રેખાઓ કેવી હતી, કંઠમાં વાઘો કેવો પહેર્યો હતો, કંઠમાં હાર કેવા પહેર્યા હતા, એ બધું યાદ ના આવે. પણ જો મનન નિધિધ્યાસ કર્યો હોય તો એને યાદ આવે, તે સિવાય યાદ ના આવે. એટલે શ્રીજી મહારાજ કહે છે આ જગતનું પદાર્થ જો મનન નિધિધ્યાસ નથી કરતા તો એ યાદ નથી આવતું, તો ભગવાનની મૂર્તિ તો ક્યાંથી યાદ આવે ભાઈ? આ માયિક પદાર્થો ભૂલી જવાય છે તો ભગવાનનું તો દિવ્ય મૂર્તિ છે તે ક્યાંથી યાદ આવે? હોય તો તે વિસરી જાય છે. જે આ માયિક ને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ, અમાયિક અને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ તે તો મનનને નિધિધ્યાસ કર્યા વિના ક્યાંથી સાંભળે? કોઈ દિવસ ના સાંભળે. માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો મનન અને નિધિધ્યાસ કરીને અંતર કર્યા કરે તો તે સાક્ષાત્કાર થાય. નહીં તો આખી ઉંમર શ્રવણ કરીને મરી જાય તો એ સાક્ષાત્કાર ન થાય. ભલે સુંદરજીભાઈનું ચરિત્ર હોય કે ભલે પછી કેરીનું ચરિત્ર હોય કે ગમે તે ચરિત્ર હોય,
એને સાક્ષાત્કાર ના થાય. એક જ ચરિત્ર જો અંશ સમય યાદ આવે, પહેલી બેન રે શ્યામ તમે સાચું નાનું, બીજું સર્વે દુઃખદાયક જાણું, રે શ્યામ તમે સાચું નાનું. આ એક જ ચરિત્ર યાદ કર્યું, એક જ મહારાજનું, અને અંતે મહારાજને સાક્ષાત્કાર થઈ ગયો. ખાતા પીતા હાલતા ચાલતા રે શ્યામ તમે સાચું નાનું. શ્રીજી મહારાજ લેવા આવ્યા ત્યારે બેને કીધું કે બેન આ કેમ, તમે કેમ આવ્યા? મેં તો તમારું ભજન કર્યું નથી. કે અમારા સંતો જતા હતા અને અમે જતા હતા અને તમે પછી ગાયું હતું કરે શ્યામ તમે સાચું નાણું, સાંભળ્યું હતું ને? તો કે હા, એ તમારા સંતોને મેં જોયા ત્યારથી મને યાદ રહી ગયું, મને મજા પડી ગઈ એમાં. બસ એ અમે પોતે છીએ, એ શ્યામ અમે પોતે છીએ. તો ભગવાન એને બેનને લઈ ગયા. કાંઈ ભજન કર્યું નથી, નહીં કથા વાર્તા, નહીં ભજન કીર્તન, કંઈ નહીં, પણ શ્યામ તમે સાચું નાણું અમે છીએ. બસ એ સાક્ષાત્કાર થઈ ગયું તો ભગવાન એને લઈ ગયા. શ્રીપતિમ શ્રીધરમ સર્વ